નમસ્કાર બાળકો. ધોરણ 7 ગણિત વિષયમાં બીજું પ્રકરણ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ભાગ 7. આપણે આના આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.4 જોઈ લીધું. હવે આપણે આગળ વધીએ. હવે તમારે શીખવાના છે દશાંશ સંખ્યાઓ હવે શરૂ થશે આપણી. હવે આ દશાંશ સંખ્યાઓ શું છે? હવે જુઓ બાળકો, તમને કોઈ પણ રકમ આપી હોય, જેમ કે એક તમને રકમ આપી છે કે 253.147, બરાબર છે. હવે તમે આગળના ધોરણોમાં સ્થાન કિંમત ભણી ગયા છો, બરાબર. એમાં તમને ખ્યાલ હશે કે આ જે 2 છે એ કયા સ્થાન ઉપર કહેવાય? ઓકે, ચલો જવા દો. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. જ્યાં પોઈન્ટ છે એના આગળના અંકથી સ્ટાર્ટ કરીએ. તો આ 3 જે છે એ કયા સ્થાન ઉપર કહેવાય? એકમ, બરાબર. એવી જ રીતે 5 છે એ કયા સ્થાન ઉપર કહેવાશે? દશક. અને 2 છે એ કયા સ્થાન ઉપર કહેવાશે? 100, બરાબર. તો આપણે એના સ્થાન મુજબ આપણે એની સ્થાન કિંમત લખતા હોઈએ છીએ. જેમ કે 3ની સ્થાન કિંમત લખવી હોય તો તમે શું કરો છો? 3 ગુણ્યા 1. એકમના સ્થાન ઉપર છે એટલે શું કહેવાય? ગુણ્યા 1 એટલે 3 આવે. એવી જ રીતે 5ની સ્થાન કિંમત તમારે શોધવી હોય તો 5 ગુણ્યા તમે કેટલા કરો છો? એ કયા સ્થાન ઉપર છે? દશકના. તો એને ગુણ્યા શું કરો છો તમે? 10 કરો છો. એટલે શું મળે છે તમને? 50. એવી જ રીતે 2 કયા સ્થાન ઉપર છે? 100ના સ્થાન ઉપર. એટલે તમે એને શું કરો છો? 100 વડે ગુણો છો. એટલે 2ની સ્થાન કિંમત તમને કેટલી મળી? 200, બરાબર છે. આ શું છે? એમના સ્થાન છે અને એમના સ્થાન મુજબ તમે એમની સ્થાન કિંમત લખી છે. પણ આ તો વાત થઈ જે પૂર્ણ અંકો છે એની, બરાબર. આ પાછળ દશાંશ ચિહ્ન પછીના જે અહીંયાના અંકો છે એની સ્થાન કિંમત આપણે કઈ રીતે લખી શકીએ? એનું સ્થાન કયું છે? બરાબર. જેમ 3 છે એને એકમ કહેવાય, 5 જે સ્થાન ઉપર છે એને દશક કહેવાય, 2 જે સ્થાન ઉપર છે એને 100 કહેવાય. તો આ 1, 4 અને 7 જે સ્થાન ઉપર છે એ સ્થાનને શું કહેવાય? તો ચાલો પહેલાં એની વાત કરીએ. 253.147, બરાબર. હવે આ જે 1 છે એનું સ્થાન ક્યાં છે? તો દશાંશ ચિહ્ન જે છે એના તરત પછીનું, બરાબર. તો દશાંશ ચિહ્ન, દશાંશનું જે પોઈન્ટ છે એના તરત પછીનું જે સ્થાન છે ને એ છે દશાંશનું, બરાબર. એને શું કહેવાય? દશાંશ. એના પછી જે 4 છે એ કયા સ્થાન ઉપર કહેવાય? તો શતાંશ, બરાબર. અને એના પછી 7 જે છે એનું સ્થાન છે સહસ્ત્રાંશ, સહસ્ત્રાંશ, બરાબર. એટલે કે અહીંયા તમે ગુણ્યા 1, ગુણ્યા 10 અને ગુણ્યા 100 કરતા હતા ને. હવે અહીંયા શું કરવાનું છે તમારે? આ દશાંશના સ્થાન ઉપર છે એટલે એને શું કરીશું? ગુણ્યા 1/10. પછી આ જે 4 છે એને શું કરીશું? 1/100. પછી 7 જે છે એને ગુણ્યા શું કરીશું? 1/1000, બરાબર છે. સહસ્ત્રાંશ એટલે કે 1/1000, શતાંશ એટલે 1/100 અને દશાંશ એટલે કે 1/10. ક્લિયર? એટલે આપણે માની લો કે આ 1ની સ્થાન કિંમત લખવી છે તો આપણે શું લખીશું? 1 ગુણ્યા 1/10 એટલે કે 1/10. એવી જ રીતે 4ની સ્થાન કિંમત લખવી છે તો 4 ગુણ્યા શું કરશો? 1/100 એટલે 4/100 એની સ્થાન કિંમત આવી. એવી જ રીતે તમારે 7ની લખવી છે તો તમે શું કરશો? 7 ગુણ્યા 1/1000 એટલે શું આવશે? 7/1000. આ એની સ્થાન કિંમત થઈ. ક્લિયર? આટલું ખબર પડી? ઓકે, ચલો હવે આપણે જઈએ સ્વાધ્યાય 2.5 ઉપર. હવે અહીંયા તમને કહ્યું છે કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો, બરાબર છે. હવે કઈ સંખ્યા મોટી છે, નાની છે, આવું તો છે ને આપણે બાળ મંદિરથી ભણતા આવ્યા છીએ. જ્યારથી અંકો આપણે શીખ્યા ત્યારથી જ આપણે અંકોની સરખામણી કરતા થઈ ગયા છીએ. કયો અંક મોટો છે, કયો અંક નાનો છે એ શોધતા તો આપણને બહુ જ સરળતાથી આવડે, બરાબર. પણ અહીંયા ટ્વિસ્ટ શું છે? તો દશાંશ ચિહ્ન, બરાબર. એટલે એને તમારે ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું છે કે કયો અંક મોટો છે અને કયો અંક નાનો છે, બરાબર. તો ચાલો આપણે શરૂ કરીએ.
હવે એમાં તમને રકમ આપી છે સૌથી પહેલી 0.5 અને બીજી છે 0.05, બરાબર. હવે તમે ચેક કરો કે પોઈન્ટની આગળનો અંક શું છે? 0 છે, બરાબર. પોઈન્ટ પહેલાંનો અંક છે 0, તો અહીંયા તો સરખો જ અંક છે, તો અહીંયાથી ડિસાઈડ થશે નહીં કે કયો અંક મોટો છે કે કયો નાનો છે. હવે પોઈન્ટ પછી જાઓ. પોઈન્ટ પછી તમને આપેલું છે 5 અને અહીંયા પોઈન્ટ પછી આપેલું છે 0. તો કોણ મોટું, 0 કે 5? 5 મોટા, એટલે ગ્રેટર ધેન, એટલે કે અહીંયા 0.5 મોટા છે. એવી જ રીતે એના પછી પહેલાં 0 પોઈન્ટની પહેલાંનો જે અંક છે એ તો 0 જ છે બંનેમાં. હવે પોઈન્ટ પછીનો ચેક કરો તો પોઈન્ટ પછી અહીંયા 7 છે અને અહીંયા 5 છે. 7 મોટા છે એટલે શું આવશે? ગ્રેટર આવશે. એવી જ રીતે 7 અને બીજી બાજુ છે 0.7. હવે આ એકલો 7 છે, એનો મતલબ શું છે? 7 આખો છે. પોઈન્ટ પછી શું કહેવાય? 0 કહેવાય, બરાબર. 7 પછી શું કહેવાય? પોઈન્ટ અને પછી 0. ઓકે, તો અહીંયા પોઈન્ટ પહેલાંનો જ અંક તમને 7 અહીંયા મળી ગયો અને અહીંયા તો 0 છે, એટલે 7 મોટા થયા, બરાબર. એટલે શું આવશે? ગ્રેટર ધેન. એવી જ રીતે આગળની રકમમાં 1.37 અને 1.49. તો અહીંયા તો સીધું જ તમને ખબર પડી જાય છે 49 મોટા છે, બરાબર. એટલે શું આવશે? લેસ ધેન. એના પછી છે 2.03 અને પછી છે 2.30 છે, બરાબર. તો અહીંયા 0.3 છે ને અહીંયા 30 છે, તો મોટા કોણ? 30 મોટા. એવી જ રીતે એના પછી 0.8 અને 0.88. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પોઈન્ટ પછી 8 છે, અહીંયા પોઈન્ટ પછી પણ 8 છે. તો હવે તો ડિસાઈડ કઈ રીતે કરીશું કે કોણ મોટા કોણ નાના? તો અહીંયા 8 પછી કશો જ અંક દેખાતો નથી, તો અહીંયા આપણે સમજી લેવાનું કે 0 છે. તમે પોઈન્ટ પછી ગમે તેટલા પણ 0 લગાડો ને તો પણ મૂળ જે રકમ છે એમાં કોઈ ફરક પડતો નથી. પોઈન્ટ પછી તમે કેટલી બી વખત તમે 0 લગાવી શકો છો, પણ પોઈન્ટ પહેલાં તમે 0 લગાવી શકતા નથી, બરાબર. એટલે અહીંયા પોઈન્ટ પછી તમને કઈ સંખ્યા મળે છે? 80. અને અહીંયા પોઈન્ટ પછી કઈ મળે છે? 88. તો કયા મોટા છે? 88 મોટા છે, એટલે શું આવશે અહીંયા? લેસ ધેન, બરાબર. ક્લિયર? તો હવે તમને ખ્યાલ આવ્યો કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ કઈ રીતે ડિસાઈડ કરવું. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 2. હવે એમાં તમને આપ્યું છે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. હવે જે પણ અહીંયા તમને રકમ આપી છે ને એનું તમારે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. તમે નાના ધોરણમાં આવું કરીને આવ્યા જ છો, રૂપિયાનું પૈસામાં, પૈસાનું રૂપિયામાં રૂપાંતર, ખરું ને? બસ આપણે એ જ વસ્તુ અહીંયા પણ કરવાની છે, પણ દશાંશનો ઉપયોગ કરીને કરવાની છે, બરાબર. હવે સૌથી જ પહેલું તમને આપેલું છે 7 પૈસા આપેલું છે, બરાબર. હવે તમને ખ્યાલ તો છે જ કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા થાય, યાદ છે ને? તો મારે 1 પૈસા બરાબર કિંમત મેળવવી હોય તો શું મળે? 1/100 મળે. 1 પૈસા બરાબર રૂપિયા કેટલા થાય? 1/100. આ 100 ક્યાં આવી જશે? એના છેદમાં આવી જશે. ઓકે, તો ચાલો આપણે જોઈએ. પહેલું છે 7 પૈસા, બરાબર. આપણે આ વસ્તુ કરી લીધી કે 1 રૂપિયો બરાબર 100 પૈસા છે, તો 1 પૈસો બરાબર કેટલા રૂપિયા થાય? તો 1/100. પૈસાને રૂપિયામાં ફેરવવાનું હોય તો 100 વડે ભાગવું પડે, બરાબર. અને જો રૂપિયાને પૈસામાં ફેરવવાનું હોય તો 100 વડે ગુણવું પડે, બરાબર. આવું તમે આગળના ધોરણમાં શીખીને આવ્યા હશો કે રૂપિયાને જ્યારે આપણે પૈસામાં ફેરવીએ છીએ તો ગુણ્યા 100 કરવાના અને પૈસાને જ્યારે રૂપિયામાં ફેરવીએ છીએ તો ભાગ્યા 100 કરવાના, બરાબર. ઓકે, તો અહીંયા જે 7 પૈસા આપેલા છે એને આપણે શું કરીશું? ગુણ્યા 1/100, એટલે કે ઇન શોર્ટ સીધું 7/100 થઈ જશે, બરાબર છે. હવે આ મારે છેદમાંથી 100ને કાઢવાના છે, બરાબર. મારે શું કરવાનું છે? 100ને કાઢીને દશાંશનો ઉપયોગ કરીને આ સંખ્યાને મારે લખવી છે. તો હું કઈ રીતે લખીશ? તો ઉપરનો જે અંક આપેલો છે 7 એને લખી દો પહેલાં જે 7 આપેલા છે એ 7ને લખી દો. હવે નીચે કેટલા મીંડા દેખાય છે? 2 મીંડા છે. એનો મતલબ કે દશાંશ જ્યાં હોય ને, દશાંશ ચિહ્ન જ્યાં હશે ને એના પછી 2 અંક મારે જોઈએ, બરાબર. તો અહીંયા ઓનલી 7 છે, તો હું શું કરીશ? 7ની આગળ હું 0 મૂકીશ, બરાબર, ના કે પાછળ.
ઓકે, તો 7ની આગળ હું 0 એડ કરીશ અને પછી પોઈન્ટ અને પછી હજી એની આગળ 0 મૂકીશ. તો આ શું થયું? મેં આને દશાંશમાં દર્શાવ્યા. તો 0.07 રૂપીસ, બરાબર, રૂપિયા. ઓકે, ચલો આગળ જોઈએ. 7 રૂપિયા 7 પૈસા. હવે આને મારે રૂપિયામાં ફેરવવાનું છે, તો શું થશે? તો રૂપિયા જે છે તો એમના એમ જ લખીશું. 7 રૂપિયા તો રૂપિયામાં જ છે. પછી આ જે 7 પૈસા છે એને આપણે રૂપિયામાં ફેરવીશું તો શું થશે? અહીંયા સીધું 7ના છેદમાં શું લખીશું? આપણે 100 લખીશું. હવે 7ના છેદમાં 100 એટલે શું કરીશું? એને આપણે દશાંશમાં લખીશું એટલે 0.07 થશે. તો બરાબર જવાબ શું મળે આપણને? આ 7 અને 0.07નો સરવાળો કરવાનો. તો અહીંયા સરવાળો કઈ રીતે થાય? આ 7 એ શું છે? આખા છે. આખા મતલબ કે પોઈન્ટ પહેલાંના છે, પોઈન્ટ પછી એની જોડે કશું છે નહીં. તો હવે 0.07 ક્યાં મૂકીશું? 0 પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ, બરાબર, એ રીતે આપણે ગોઠવવાના છે. તો આનો સરવાળો કરતાં આપણને શું મળે? 7 0 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 7 પ્લસ 0 એટલે શું મળશે? 7. એટલે અહીંયા તમારો સરવાળો કેટલો મળે છે? 7.07, બરાબર છે. તો આટલા રૂપિયા તમને મળ્યા, 7 રૂપિયા અને 7 પૈસાના. હવે આગળ જોઈએ 77 રૂપિયા અને 77 પૈસા. આને આપણે રૂપિયામાં ફેરવીશું તો જે રૂપિયા આપેલા છે તો એમના એમ જ રહેશે 77. એના પછી શું છે? 77 પૈસા છે. તો એને આપણે રૂપિયામાં ફેરવીશું. તો એને ફેરવવા માટે શું કરવું પડશે? ભાગ્યા 100 કરવા પડશે. ભાગ્યા 100 કરીશું એટલે જુઓ અહીંયા 77 તો છે, પાછળથી અંક ગણવાના, પાછળથી કાઉન્ટ કરવાના. તો આ 1 અને આ 2 અંક આપણને મળી ગયા. એની આગળ પોઈન્ટ મૂકીને પછી 0 મૂકી દેવાનો, બરાબર. એટલે 0.77 તમને મળ્યા. હવે 77 વત્તા 0.77 તો એનો સરવાળો કેટલો થાય? 77.77 રૂપિયા, બરાબર. ચલો હવે એના પછીની મેં રકમ નથી લીધી અને એના પછીની લીધી છે 235 પૈસા. હવે અહીંયા તમને 235 પૈસા આપેલા છે, બરાબર. તો હું આ 235ના એવા ભાગ પાડીશ કે જેનાથી મને રૂપિયા ઇઝીલી મળી શકે, બરાબર. તો 235ના હું 100ના ગુણકમાં ભાગ પાડીશ. એટલે હું આને 200 પૈસા વત્તા 35 પૈસા લખું, કોઈ ફરક પડવાનો છે? નથી પડવાનો, બરાબર. તો 200 પૈસા વત્તા 35 પૈસા કરીશ. હવે આ પૈસાને રૂપિયામાં ફેરવીશું, બરાબર. હવે 200 પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો મારે શું કરવું પડે? 200 ગુણ્યા 1/100 અથવા તો સીધું 200/100 લખી દો તો પણ ચાલે. એવી જ રીતે 35ના છેદમાં સીધા 100 લખી દો તો બી ચાલે, બરાબર. હવે 200 છે તો શું થશે? 0 0 કટ થઈ જશે, પાછળથી 0 0 કટ કરવાના. એટલે હવે બચ્યા શું? ફક્ત 2. પછી વત્તા અહીંયા 35ના છેદમાં 100 છે એટલે શું થશે? 0.35 થશે. તો હવે અહીંયા 2 વત્તા 0.35 કરીએ એટલે શું આવે? 2.35 રૂપિયા, બરાબર. ક્લિયર? હવે આપણે જઈએ દાખલા નંબર 3 ઉપર. હવે અહીંયા તમને દાખલા નંબર 3માં આપ્યું છે 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. અને એના પછી આપ્યું છે 35 મીમીને, મીમી એટલે કે મિલીમીટર, ને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવો, બરાબર છે. સૌથી પહેલાં તો તમને ખબર હોવા જોઈએ કે 1 સેમી બરાબર એના મીટર કેટલા થાય, કેટલા મીટર હોય તો કેટલા કિલોમીટર થાય, બરાબર. કેટલા મીમી હોય તો કેટલા સેન્ટીમીટર થાય. આ બધું ધોરણ 6માં આવી ગયું છે, બરાબર. કંઈ વાંધો નહીં, તો પણ આપણે ફરી એક વખત જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે 5 સેન્ટીમીટરનું કામ કરીએ. ચલો દાખલા નંબર 3 એમાં સૌથી પહેલાં 5 સેન્ટીમીટર જોઈએ કે એને મીટરમાં અને કિલોમીટરમાં ફેરવતા આપણને શું જવાબ મળશે. તો સૌથી પહેલાં તો આપણે યાદ કરીએ કે 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય, બરાબર. એટલે હું એવું કહી શકું કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો મારી જોડે કેટલા સેમી છે? 5 સેમી છે. તો માટે 5 સેમી બરાબર કેટલા થાય? બરાબર. તો હવે આ 5 જે છે એ ઉપર આવશે અને 100 જે છે એ ક્યાં જશે? છેદમાં જશે, બરાબર. તો 5/100 એટલે હવે હું આને પોઈન્ટમાં કઈ રીતે લખીશ? તો 5 લખ્યા પછી જુઓ 5 લખવાના અને એની લેફ્ટ સાઈડ આવવાનું 2 અંક ગણીને, બરાબર.
નીચે 100 છે, 2 0 દેખાય છે, તો અહીંયા આ એક અંક તો છે, અહીંયા બીજો અંક છે નહીં, તો ત્યાં શું મૂકીશું? 0. 2 અંક મળી ગયા. હવે અહીંયા પોઈન્ટ કરીશું અને પછી આગળ શું મૂકીશું આપણે? 0. આપણી જોડે કશું જ છે નહીં, તો 0 0 મૂકતા જવાનું. બરાબર. એટલે આપણને કેટલા મીટર મળ્યા? 0.05 મીટર. બરાબર. મીટર આવી ગયા. હવે આપણે કિલોમીટર જોઈએ. તો કિલોમીટર માટે સૌથી પહેલાં આપણી જોડે જે છે ને એનો ઉપયોગ કરવાનો. હવે તમને ખબર છે કે એક અહીંયા જે આપણને રકમ આપી છે એ સેન્ટીમીટરમાં છે. બરાબર. 5 સેન્ટીમીટર છે. જ્યારે આપણને ખબર શું છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. બરાબર. હવે આ જે 1000 મીટર છે ને એને આપણે સેમીમાં કન્વર્ટ કરીશું. તો સેમીમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? મીટરને સેન્ટીમીટરમાં ફેરવા માટે મારે 100 વડે ગુણવા પડે. બરાબર. એટલે 1000 ગુણ્યા હું શું કરીશ? 100 કરીશ. એટલે એના બરાબર શું મળશે મને? 1 કિલોમીટર. હવે 1000 ગુણ્યા 100 કરીએ એટલે કેટલા મળે? 1 લાખ. તો 1 લાખ સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય. બરાબર. માટે આપણી જોડે કેટલા છે? 5 સેન્ટીમીટર છે. તો એ 5 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થશે? બરાબર. તો હવે આ 5 ઉપર આવશે અંશમાં, અને આ જે લાખ છે એ ક્યાં જશે? નીચે છેદમાં જશે. હવે 5ના છેદમાં 1 લાખ કરીએ તો આપણને શું કરવું પડે? 5 પછી મીન્સ પોઈન્ટ પછી, દશાંશ ચિહ્ન પછી કેટલા અંક જોઈએ? 5 અંક જોઈએ. બરાબર. હવે જુઓ, તમારી જોડે 5 છે ઉપર અંશમાં. હવે તમારે કેટલા કરવાના છે? 5 દશાંશ સ્થળ જોઈએ. તો આ એક તો છે, બીજું નથી તો ઉમેરતા જાઓ. આ 2 3 4 5. બરાબર. 5 તમારે દશાંશ સ્થળ જોઈએ. આ 5 પછી તમે અહીંયા પોઈન્ટ કરશો અને પછી 0 એડ કરશો. બરાબર. એટલે શું થશે? 0.00005 કિલોમીટર. બરાબર. હવે આગળ બીજું જોઈએ. 35 મીમીને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવો. બરાબર. હવે અહીંયા તમને ખ્યાલ છે કે કેટલા મીમી બરાબર કેટલા સેમી થાય? મીમી જે છે એ સેમી કરતાં પણ નાનો એકમ છે. બરાબર. એનાથી પણ નાનું માપ છે મીમી. બરાબર. એટલે જ્યારે તમે 10 મીમી ભેગા કરો તો 1 સેન્ટીમીટર બને. બરાબર. એટલે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. ઓકે. તો આપણી જોડે પ્રશ્નમાં કેટલા છે? 35 મીમી છે. તો માટે 35 મિલીમીટર બરાબર કેટલા થાય? બરાબર. તો આ 35 ઉપર આવશે અને 10 જે છે એ છેદમાં જશે. એટલે 35 જ્યારે તમે લખો છો ત્યારે છેદમાં કેટલા છે? જુઓ એક જ 0 છે. એનો મતલબ કે પાછળથી એક અંક છોડીને તમારે પોઈન્ટ કરવાનો. બરાબર છે. એટલે શું થઈ ગયું? અહીંયા 3.5 સેન્ટીમીટર. ઓકે. ચાલો આગળ. હવે સેન્ટીમીટરમાં જોઈ લીધું આપણે. હવે મીટરમાં જોઈએ. તો મીટર માટે આપણે સૌથી પહેલાં શું કરીશું? 100 સેન્ટીમીટર બરાબર શું છે? 1 મીટર થાય એની આપણને ખબર છે. બરાબર. હવે આપણી જોડે જે 35 જે રકમ છે ને એ મિલીમીટરમાં છે. એટલે તમારે બધાનું માપ મિલીમીટરમાં કાઢવું પડે. બરાબર. એટલે આ જે 100 સેન્ટીમીટર છે એને મિલીમીટરમાં ફેરવીશું એટલે શું થશે? એને ગુણ્યા 10 કરવા પડશે. તો કેટલા આવશે? 1000 આવશે. એટલે એવું કહી શકીએ કે 1000 બરાબર 1 મીટર થાય. બરાબર. તો માટે આપણે લખી શકીએ કે 1000 મિલીમીટર બરાબર 1 મીટર થાય. તો 35 મિલીમીટર બરાબર કેટલા થાય? બરાબર. હવે આ 35 ઉપર આવશે અંશમાં અને 1000 નીચે જશે. બરાબર છે. તો હવે આ સહસ્ત્રાંશ આવ્યું 35 સહસ્ત્રાંશ. હવે આને દશાંશમાં કઈ રીતે લખીશું? તો સૌથી પહેલાં તો તમે 35 લખી દો. બરાબર. હવે નીચે છેદમાં કેટલા છે? 3 ઝીરોસ છે. એટલે એક અંક, બીજો અંક, ત્રીજો અંક નથી એટલે 0 મૂકીશું, પછી પોઈન્ટ કરીશું અને પછી ફરીથી 0 મૂકીશું. બરાબર છે. એટલે 0.035 મીટર. ઓકે. ચલો આગળ. હવે છે કિલોમીટરમાં. હવે તમને ખ્યાલ છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. બરાબર. હવે આ જે મીટર છે એને આપણે શું કરીશું? મિલીમીટરમાં ફેરવીશું. હવે એ જ વસ્તુ આપણે ઉપર જોઈ કે 1000 મિલીમીટર બરાબર 1 મીટર થાય. તો આ જે 1000 મીટર છે એને મિલીમીટરમાં ફેરવવા માટે મારે 1000 વડે ગુણવા પડે. તો એને હું 1000 વડે ગુણીશ એટલે કેટલા થશે? 10 લાખ. 10 લાખ મિલીમીટર બરાબર 1 કિલોમીટર. તો માટે 35 મિલીમીટર હોય તો કેટલા થાય? તો 35 અંશમાં આવશે અને 10 લાખ જે છે છેદમાં આવશે. બરાબર. હવે
મારે આ જે 10 લાખ જે નીચે આવ્યા છે એને મારે દશાંશમાં મૂકવાના છે. તો હું કઈ રીતે મૂકીશ? તો સૌથી પહેલાં તો તમારે લખી દેવાનું 35 લખી દેવાના, બરાબર. હવે તમને પોઈન્ટ પછી કેટલા અંકો જોઈએ? જેટલા ઝીરો છે એટલા, બરાબર. તો 6 ઝીરો હોય તો 6 અંક કરવા માટે તમારે કાઉન્ટ કરવા પડશે લેફ્ટ સાઈડ, બરાબર. 1 2 3 4 5 6, બરાબર. પછી પોઈન્ટ અને પછી ઝીરો, બરાબર. તમારે લેફ્ટ સાઈડ આવતા જવાનું. ઓકે, તો જુઓ 0.000035 કિલોમીટર, આ કિલોમીટરમાં ફેરવી દીધા. ઓકે, તો આપણે આ ભાગમાં દાખલા નંબર 3 સુધી રાખીએ, બરાબર. આગળના ભાગમાં આપણે દાખલા નંબર 4 ભણીશું.